આ જે કાર્યક્રમ છે તેને લઈ મારી સાથે વાતચીત કરવા માટે ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય જોડાયેલા છે. ધવલસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. જી, આપનું પણ શું ન્યૂઝરૂમ ને કે સમાજની વાતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ધવલસિંહ, જે રીતના ન ભૂતો ન ભવિષ્ય, લગભગ તમે આટલા વર્ષોના ભૂતકાળને તપાસો તો ક્યારેય કોઈ રાજકીય નેતા અથવા તો કોઈ સામાજિક આગેવાને ક્યારેય પણ રાતના આવું સંમેલનનું આયોજન નથી કર્યું. આ લગભગ પહેલી વખત થવા જઈ રહ્યું છે. કઈ રીતના જુઓ છો આ સંમેલનને? સમાજની જાગૃતતાનું સંમેલન છે. ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર જે સમાજની અંદર રહેલા કુરિવાજો, શિક્ષણથી વંચિત ને આ બધી જ બાબતોમાં સમાજ આજના દિવસથી એનું શુભ શરૂઆત થવાની છે. એટલે જ રાતના 3 વાગે જો સમાજ આટલી મોટી સંખ્યામાં એકત્રિત થતો હોય તો એનો સ્પષ્ટ સંદેશો અમારો છે કે ભાઈ અમે હવે સમાજ શિક્ષણ તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છીએ અને સમાજ એક છે આખા ગુજરાતમાં. અને એક સમાજ થઈને, નેક થઈને જ્યારે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના એક આહવાન કર્યું હોય તો એને તમામ ગામના નાગરિકોએ એને સ્વીકાર્યું છે, સમાજના આગેવાનો સ્વીકાર્યું છે અને આ વાતને તમામ સમાજ સમર્થન આપે છે. પાટીદાર સમાજના અમારા ઋત્વિકભાઈ, મારા મિત્રએ એને એક એના સમાજને સંદેશો આપ્યો કે ભાઈ જો ઠાકોર સમાજને અલ્પેશ ઠાકોરના કહેવાથી સમાજ જો ભેગો થતો હોય તો પાટીદાર સમાજ આવું કરી શકવાનો ક્યારેય નથી, તો એ પણ કરવું જોઈએ. એ ઉદાહરણ આપીને વાત કરી હોય. પહેલા ભૂતકાળ હતો કે બીજા સમાજોના ઉદાહરણ અપાતા હતા. આજે એ વાત ચાલુ થઈ છે કે જ્યારે અમારા સમાજની કોઈ નેતા વાત કરે અને એના ઉદાહરણો જ્યારે આપતા થયા હોય ત્યારે સમાજ જાગૃતતા તરફ આગળ વધી રહ્યો છે એવું ચોક્કસથી અમે માનીએ છીએ. અને સરસ્વતી ધામ જેવું સંકુલ જ્યારે બનવા જઈ રહ્યું છે, એનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના તમામ ઠાકોર સમાજના આગેવાનો અને ગુજરાતના તમામ ઠાકોર સમાજ એ તરફ જોઈ રહ્યો છે કે આજે દિશા બદલાઈ રહી છે અને સમાજ આજે શિક્ષણ તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે.